મલેશિયાના અધિકારી આવ્યા હતા અને જે કહી શકાય કે માલદીવના જે અધિકારી આવ્યા હતા, તો તેમનો અનુભવ કેવો રહ્યો? જે વેપારીઓ આવ્યા અને હમણાં યાર્ડની વાતથી ખૂબ અભિભૂત થયા, એ જોઈને અમને ખૂબ આનંદ થયો. આગામી દિવસોમાં એમની સાથે અમે કરારો નાના મોટા કરીએ છીએ. એને સમગ્ર યાર્ડ જોયું અને ખૂબ અભિભૂત થયા કે મેં મારી લાઈફમાં આટલું સરસ યાર્ડ અને આટલી બધી સ્ટોરેજ કેપેસિટી એવું મેં જોયું નથી. આપણા યાર્ડની બે ત્રણ ખાસિયતો એવી છે કે કોઈ ખેડૂત એક ગુણી વેચવા આવે, 1 મણ વેચવા આવે તો પણ લઈએ અને હજારો મણ વેચવા આવે તો પણ લઈએ. યાર્ડમાં ડિસિપ્લિન મેન્ટેન કરીએ છીએ કે એવી કોઈ પ્રથા ન અંદર લાગુ પડી જાય કે ખેડૂતનો માલ સસ્તા ભાવમાં વેચાય. ખેડૂત ઘરે બેઠો પોતાનો માલ એને યાર્ડે આવવું પણ ન પડે અને છતાંય પારદર્શકતા જળવાય કોમ્યુનિકેશનના માધ્યમથી, એવો અમે અત્યારે પ્રયત્ન કરીએ છીએ. જેમ સિઝન વાઇઝ એક પછી એક માલ આવતા હોય છે. અત્યારે આ વખતે રેકોર્ડ બ્રેક ઘઉંની એક સાથે અમારા યાર્ડમાં આવક થઈ. સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ યાર્ડની હરાજી ગોંડલ યાર્ડમાં થાય છે. કેસર કેરી દાખલા તરીકે તાલાળા પાકે છે, પણ તાલાળામાં 20,000 બોક્સ વેચાતા હોય છે, ગોંડલમાં 50,000 બોક્સ વેચાય સિઝનમાં. આમ જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચર્ચાઓ છે તે હંમેશા થતી હોય છે અને તેમાં ફરીથી ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચર્ચાઓ છે તે હાલમાં થઈ રહી છે, કારણ કે દેશ વિદેશમાંથી જે મુલાકાતીઓ છે તે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. છેલ્લે આપણે જ્યારે અલ્પેશભાઈ સાથે વાત કરી હતી ત્યારે જાણ્યું હતું કે જે કરાર પણ છે તે તેમની સાથે થતા હોય છે, ત્યારે ફરીથી વિદેશથી મુલાકાતીઓ છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે. તેમાં જોઈએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે મલેશિયાના ખેતીવાડી અધિકારી સરવનરામ રાજન તથા માલદીવના અગ્રણી વેપારી ઇબ્રાહિમ છે, તેઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે આવ્યા છે. ત્યારે શું આ મુલાકાતનું કારણ છે, આ મુલાકાત દરમિયાન શું ચર્ચાઓ થઈ તે, તદુપરાંત ગોંડલ માર્કેટિંગ યાર્ડની હાલની સ્થિતિ શું છે તેના વિશે વાત કરવી છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર છે પ્રફુલભાઈ ટોડિયા, તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. પ્રફુલભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સાથે જ પ્રશ્ન એ છે સૌપ્રથમ કે આજે વિદેશથી આવેલા લોકો છે, ખાસ કરીને આપણે જોઈએ તો થોડા સમય પહેલા પણ વિદેશથી અનેક મુલાકાતીઓ આવ્યા હતા અને અત્યારે પણ આપણે જોઈએ તો વિદેશથી જે મુલાકાતીઓ આવ્યા છે, શું કારણ છે અને શું ચર્ચાઓ થઈ તે દરમિયાન? અન્ય જે વિદેશમાંથી ઘણા લોકો આવે છે એ રીતે મલેશિયાથી ત્યાંના સાયન્ટિફિક એડવાઇઝર એટલે કે આપણા અહીંના ભાષામાં ખેતીવાડી અધિકારી શ્રી પધાર્યા હતા અને એને સમગ્ર યાર્ડની મુલાકાત લીધી. એમની સાથે એક મલેશિયાના ઇબ્રાહિમભાઈ કરીને વેપારી પણ હતા. એમના માધ્યમથી જ તેઓ અહીંયા આવ્યા, કારણ કે ઇબ્રાહિમભાઈ વાયા ખરીદી કરતા હતા ઓલરેડી ગોંડલ યાર્ડમાંથી, એટલે એમના વતી ત્યાં મલેશિયાના ખેતી અધિકારી રામરંજન પણ આવ્યા હતા. એને સમગ્ર યાર્ડ જોયું અને ખૂબ અભિભૂત થયા કે મેં મારી લાઈફમાં આટલું સરસ યાર્ડ અને આટલી બધી સ્ટોરેજ કેપેસિટી એવું મેં જોયું નથી. અને સ્વચ્છતાના પણ આપણા ખૂબ વખાણ કર્યા. અને આપણે મલ્ટી કોમોડિટી જે હરાજી થાય છે કે સવારે દી ઉગે દી આથમે, તો આપણે લગભગ 25 થી 30 રેગ્યુલર હરાજી થતી હોય છે. અને આપણા યાર્ડની બે ત્રણ ખાસિયતો એવી છે કે કોઈ ખેડૂત 1 ગુણી વેચવા આવે, 1 મણ વેચવા આવે તો પણ લઈએ અને હજારો મણ વેચવા આવે તો પણ લઈએ, કારણ કે વેપારીઓ સમગ્ર ભારતમાંથી અત્યારે અમારા યાર્ડમાં બેઠા છે. એટલે યાર્ડનું નેતૃત્વ આદરણીય અલ્પેશભાઈ બધા એવી રીતે કરીએ છીએ કે ખેડૂત માટે આ યાર્ડ છે એ મંદિર છે. ત્યાં ખેડૂતને 2 પૈસા કેમ વધારે મળે, કારણ કે યાર્ડ છે ને એ 4 હાથોમાં હાલે. એમાં વેપારીઓની પણ ખૂબ જરૂરિયાત છે, ખેડૂતોની પણ ખૂબ જરૂરિયાત છે, દલાલ મંડળની પણ ખૂબ જરૂરિયાત છે અને સાથોસાથ લેબરની પણ ખૂબ જરૂરિયાત છે. ઘણીવાર લેબર ન હોય તો પણ કામ અટકી પડે, કારણ કે અચાનક સિઝનમાં કામ વધી જતું હોય તો અમારે રાજસ્થાનથી બધેથી મજૂરની વ્યવસ્થા કરવી પડે તો યાર્ડ ચાલે. એટલે આ બધા જ યાર્ડ ઉપર અમારા યાર્ડનો સ્ટાફ, એટલે આવડું બધું યાર્ડ છે કે વાર્ષિક 8-9 હજાર કરોડનું ટર્નઓવર કરતું હોય. બધા જે વેપારીઓ આવ્યા અને હમણાં યાર્ડની વાતથી ખૂબ અભિભૂત થયા, એ જોઈને અમને ખૂબ આનંદ થયો. આગામી દિવસોમાં એમની સાથે અમે કરારો નાના મોટા કરીએ છીએ. પ્રોગ્રેસમાં છે આ વાત, તો એ લોકો પણ ખરીદ કરે એવો અમે પ્રયત્ન કરીશું. પ્રફુલભાઈ, શું કહેશો કે જે રીતે આપણે જોઈએ તો જે બહારથી જે લોકો આવી રહ્યા છે ને તેનાથી ખેડૂતોને ખાસ કરીને શું ફાયદો થશે? જે ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે જોડાયેલા ખેડૂતો છે તેમને શું ફાયદો? જી, સામાન્યતઃ આપ સમજી શકો કે હંમેશા ભાવ છે એ આની ઉપર ડિપેન્ડ હોય, માલ અને પુરવઠા ઉપર ડિપેન્ડ હોય છે. કે માલ વધુ આવી પડે તો ભાવ ઘટી જાય, માલ ઓછો આવે તો સામે અમારે વેપારીઓ જોઈએ. તો આ વેપારીઓને અમે નાની મોટી સગવડ આપીએ, એના રહેવાની એસી રૂમની મિનિમમ પ્રાઇસમાં એને અમે આદર સત્કાર આપીએ તો એ વ્યવસ્થિત આવતા રહીએ અને એ આવતા રહે તો ખેડૂતની ઝડપથી વધારે ખપશે અને તો એને વધુ ભાવ મળશે. સામાન્ય સીધી ચટ વાત છે. એટલે બધા જ પાયા અમારા જરૂરી છે, વેપારીઓ પણ જરૂરી છે
અને ખેડૂતો પણ જરૂરી છે. જી જી જી. તો શું કહેશો પ્રફુલભાઈ, જે અત્યારે આપણે ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તેની ચર્ચા કરી રહ્યા છીએ, આમ તો તેની ચર્ચાઓ રહેતી હોય છે કારણ કે આપણે જોઈએ તો જે વિદેશથી લોકો છે તે સતત આવતા હોય છે, દેશભરમાંથી છે તે ખેડૂતો પણ પોતાની જર્સી લઈને આવતા હોય છે. તો શા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ અલગ પડે છે? કે એવા કાર્યો છે જે સતત કરવામાં આવી રહ્યા છે જેનાથી અલગ દરેક ઘર હોય, પાર્ટી હોય, પરિવાર હોય કે માર્કેટિંગ યાર્ડ હોય, જ્યારે અલગ ક્યારે પડે કે એની અંદર એક બોસ હોય કે બોસ નીતિમત્તાથી સમગ્ર વસ્તુનું સંચાલન કરતો હોય. અમારા આદરણીય ધારાસભ્ય શ્રી સમગ્ર વસ્તુનું ડિસિપ્લિન જાળવવા માટે સતત મોનિટરિંગ કરે છે. કારણ કે ખરીદનાર 5, 6, 7 કે 10 વેપારી હોય, વેચનાર હજારો લોકો ખેડૂતો હોય, પણ અમે એવા યાર્ડમાં ડિસિપ્લિન મેન્ટેન કરીએ છીએ કે એવી કોઈ પ્રથા ન અંદર લાગુ પડી જાય કે ખેડૂતનો માલ સસ્તા ભાવમાં વેચાય. જોકે ખેડૂતો સ્વતંત્ર હોય છે, કદાચ કોઈ નીચો ભાવ ગયો હોય તો ખેડૂત પેન્ડિંગ રાખી શકે, એને એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર જ્યાં સુધી પેન્ડિંગ રાખવું ત્યાં સુધી રાખી શકે. પણ ઘણી વાર ખેડૂત બિચારો પૈસાથી હેરાન થતો હોય તો શક્ય છે કે આવી આટીમાં આવી જાય. પણ અમે એ બધાનો પ્રયત્ન એવો કરીએ છીએ કે વેપારીઓ જેમ બને એમ જાજા આવે અને વેપારીઓ સારા ભાવથી ખરીદ કરે, અને અમે રેગ્યુલર મોનિટરિંગ એવું કરતા હોય કે અચાનક જો કોઈ જણસીનો ભાવ નીચો આવે તો અમે એનું સંશોધન કરીએ કે કેમ થયું. અમારા યાર્ડના કર્મચારીઓ પણ અમે ખેડૂતને આખિરકાર અન્નદાતા છે, એ કાળી મજૂરી કરી પરસેવાની કમાણી, પરસેવાની મહેનત કરી અને અત્રે એ માલ વેચવા આવે અને જો એને માલ ઓછો પડે એ દિશામાં અમારું યાર્ડ કઈ કામ કરે તો અમે ઈશ્વરના ગુનેગાર ગણાય. એટલે અમે હંમેશા ખેડૂત તરફી અમે વધારે ચોખ્ખું રાખતા હોય છીએ, પણ વેપારી પણ એટલા જરૂરી હોય, વેપારીઓને અમારે સાચવવાની શક્તિ પણ થોડી મેં વધારતા હોઈએ છીએ. જી જી જી. અને શું કહેશું પ્રફુલભાઈ, એ જાણવું છે કે હવે આગામી સમયમાં શું એવા આયામો છે જે સર કરવાનું તમે અત્યારે વિચારી રહ્યા છો? કારણ કે અત્યારે આપણે આમ જોઈએ તો જે માવઠાઓ ખૂબ પડી રહ્યા છે અને અત્યારે અનેક ખેડૂતો હશે જે પોતાના પાક લઈને, જર્સી લઈને આવતા હશે, તો કે એવા આયામો છે જે સર કરવાનું અત્યારે વિચારી રહ્યા છો? આયામોમાં ગોંડલ તાલુકાના ખેડૂતો છેલ્લા અમુક સમયથી જાણે છે કે આપણે ડિજિટલાઇઝેશન તરફ ગતિ કરીએ છીએ કે ખેડૂત ઘેરેથી માલ એના વાહનમાં ભરાવી દઈએ એટલે અહીંયા જેવા યાર્ડે પહોંચે એટલે એને ખેડૂતને મેસેજ મળી જાય કે તમારી ગાડી યાર્ડમાં પ્રવેશ કરી ચૂકી છે. પછી જે જગ્યાએ એનું અનલોડિંગ છે, મોટું યાર્ડ છે એટલે છાપરા નંબર અને પિલોડ નંબર એને આપવા પડે, તો એ જે જગ્યાએ નાખ્યું હોય, જે માલ જેને સાચવો હોય એનો મેસેજ પણ એને મળી જાય. એક એને પણ મળે અને એક વેપારીને પણ મળે કે ભાઈ તમારો આ ખેડૂતનો માલ આ છાપરા નંબરમાં આટલા પિલોડ નંબર મૂક્યો છે. તો બીજે દિવસે ખેડૂત સીધો ત્યાં આવી શકે અને જોઈ શકે, અથવા છતાંય ન આવે અને ત્યાં હરાજી થાય તો જેવો હરાજીમાં એનો ભાવ આવે તો ફરીવાર ખેડૂતને મેસેજ જાય. એવા ડિજિટલાઇઝેશન ગતિ કરી છે જેથી કરીને પારદર્શકતા આવે. આખિરકાર ખેડૂત ઘરે બેઠો બેઠો પોતાનો માલ એને યાર્ડે આવવું પણ ન પડે અને છતાંય પારદર્શકતા જળવાય કોમ્યુનિકેશનના માધ્યમથી, એવો અમે અત્યારે પ્રયત્ન કરીએ છીએ. અને શું કહેશો કે જે મલેશિયાના અધિકારી આવ્યા હતા અને જે કહી શકાય કે માલદીવના જે અધિકારી આવ્યા હતા, તો તેમનો અનુભવ કેવો રહ્યો? ખાસ કરીને એ જાણવું છે, તેમને શું એવી વાતો કરી કે જેની હાલ ચર્ચાઓ થઈ રહી છે? વાતોમાં તો એને બધું યાર્ડનું જોયું, કારણ કે આપણે પણ એમનામાંથી શીખવાનું હોય, કારણ કે આપણે એક સૌરાષ્ટ્ર એક ખૂણે બેઠા છે તો આપણે સર્વગુણ સંપન્ન છે એવું આપણે ન માનીએ. એમની પાસેથી આપણે જે વિદેશોમાં જે રીતે ધંધા રોજગાર થતા હોય, યાર્ડની વાતો હોય, તો એ આપણે એની પાસેથી અભ્યાસ કર્યો અને એને અમને ગાઈડ કર્યા કે આટલા તમે સ્વચ્છતાના સુધારા કરો તો યુરોપના બજારમાં પણ આપણો માલ જવાની શક્યતા રહી જાય. અને અહીંયા અમે અમારાથી એવા પ્રભાવિત થયા કે આટલું બધું મોટું માળખું હોવા છતાં ડિસિપ્લિન મેન્ટેન થાય છે, એનાથી એ લોકો પણ ખૂબ પ્રભાવિત થયા છે. શું કહેશો પ્રફુલભાઈ, આમ જોઈએ તો ખેડૂતોને અત્યારે જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતો અત્યારે અનેક જણસી લઈને આવતા હશે, તો અત્યારે ખેડૂતો ક્યાં પાક લઈને આવી રહ્યા છે અને ખેડૂતો માટે શું સુવિધાઓ છે? જી, અત્યારે વધુમાં વધુ ઘઉં આવે, કારણ કે ઘઉંની સિઝન છે, ધાણાની સિઝન છે અને સાથોસાથ મરચાની પણ સિઝન ચાલુ થઈ ગઈ છે. તો જેમ સિઝન વાઇઝ એક પછી એક માલ આવતા હોય છે. અત્યારે આ વખતે રેકોર્ડ બ્રેક ઘઉંની એક સાથે અમારા યાર્ડમાં આવક થઈ અને બધાને સારા ભાવ મળે છે અને સરકારશ્રી MSP ના ભાવથી પણ ખરીદ કરે છે. એના કરતા પણ વિશેષ ભાવ યાર્ડમાં અમુક જણસીઓમાં મળે છે. ચણાની, તુવેરની, ઘઉંની બધી ખરીદી સરકાર દ્વારા MSP ના ભાવથી થાય છે, પણ એનાથી પણ વિશેષ ભાવ અહીંયા ગોંડલ યાર્ડમાં એમને મળે છે. એટલે મોસ્ટ ઓફ સરકારમાં આ વખતે લોકો ઓછો માલ આપે છે, યાર્ડમાં વધારે વેચાય છે. તો ખેડૂતો રાજ્ય છે, ગોંડલ તાલુકાની ખાલી એક વાત નથી કરતો, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો અત્યારે અમારે ત્યાં માલ વેચવા આવે છે. અમુક પેટા બિઝનેસ પણ કરતા હોય છે કે દાખલા તરીકે વિસાવદર છે કે અમરેલી છે કે નાના સેન્ટરો કોઈ હોય, રાજુલા કેવા, તો ત્યાં વાડીએ જઈને અમુક લોકો બિઝનેસ કરતા હોય, વાડીએથી માલ લઈ આવે
ભાવથી લઈ આવે ને અહીંયા આવીને અમારા યાર્ડમાં નાખે તો એ શક્ય છે કે ક્યારેક એને 50 રૂપિયાનું પ્રતિ મણે એને ફાયદો થતો હોય અને એમની પણ રોજીરોટી હાલતી હોય છે. એટલે માત્ર ખેડૂતોનો માલ આવે એવું નહીં, પણ નાના નાના વેપારીઓ જે ગ્રામ્ય વિસ્તારમાં હોય એનો પણ માલ યાર્ડમાં આવે છે અને અહીંથી અમે જથ્થાબંધ સ્વરૂપે સમગ્ર દેશમાં, સમગ્ર વિશ્વમાં માલ જાય છે. જી જી જી. દેશભરમાંથી ખેડૂતો પોતાનો પાક લઈને આવતા હોય છે, તો એનું શું કારણ છે? જી ફરીવાર. દેશભરમાંથી જે ખેડૂતો છે તે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક લઈને આવતા હોય છે, તો એનું શું કારણ છે પ્રફુલભાઈ? એનું કારણ સર ડિસિપ્લિન. આખિરકાર તો દરેક વસ્તુ શું હોય કે કોઈ જગ્યાએ ગેરરીતિ ન થાય. ખેડૂતે માલ વેચ્યા પછી ખેડૂત કઈ ના ન પાડે, માલની ગુણવત્તા જોઈને એકાબીજાનું ડિસિપ્લિન મેન્ટેન થાય. એમાં કઈ નાનો મોટો વિવાદ હોય તો અમે એમાં દરમિયાનગીરી કરી ખરેખર વાસ્તવિકતા શું હોય એ તરફ ભગવાનની સાક્ષીએ ગતિ કરાવીએ. એટલે એ લોકો આવે, ખેડૂતોને વધારે ભાવ મળે અને વેપારીઓ એટલા માટે આવે કે એની અહીંયા મલ્ટી કોમ્યુનિટી મળી રહી. આપણું યાર્ડ છે ને, એશિયામાં ઘણા યાર્ડો હશે, ભારતમાં ઘણા યાર્ડો હશે, તો આપણું યાર્ડ છે ને મલ્ટી કોમ્યુનિટી છે કે સમગ્ર તમને જાણીને આશ્ચર્ય થાય કે ગોંડલ તાલુકામાં કે સૌરાષ્ટ્રમાં એક પણ દ્રાક્ષના બગીચાઓ નથી. મોસ્ટ ઓફ બગીચાઓ મહારાષ્ટ્રમાં છે. છતાંય સૌરાષ્ટ્રમાં આપણે એના માટે આપણે આખા ગુજરાતનું આપણે ન કહી શકીએ, પણ સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ યાર્ડની હરાજી ગોંડલ યાર્ડમાં થાય છે. કેસર કેરી દાખલા તરીકે તાલાળા પાકે છે, પણ તાલાળામાં 20,000 બોક્સ વેચાતા હોય છે, ગોંડલમાં 50,000 બોક્સ વેચાય સિઝનમાં. તો એનું કારણ અમે અત્રે ડિસિપ્લિન જે મેન્ટેન કરાવી છે ને એ એક જ રીઝન છે કે એને પૂરું તો ભાવ મળે છે અને કઈ ઇસ્યુ હોય ભાવ પૈસા બાબતનો તો એને ફટાફટ વેપારીઓ દ્વારા પૈસા મળી જાય છે. આ કારણોસર અમારે ત્યાં ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા હોય છે અને એના માટે અમે આદરણીય ધારાસભ્ય શ્રી, અમારા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ, રમેશભાઈ ધડુક, અમારા માર્કેટિંગ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરી, આ બધા ખૂબ તનતોડ ખેડૂતોને વધુમાં વધુ કેમ રાહત આપી શકીએ, ખેડૂતોને વધુમાં વધુ કેમ સગવડ આપી શકીએ એવા માધ્યમથી કામ કરે છે. એટલે નીતિમત્તા જવાબદાર છે. જી પ્રફુલભાઈ, અંતિમ પ્રશ્ન છે કે અત્યારે આપણે જોઈએ તો માવઠાઓ સતત પડી રહ્યા છે, તો એના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? હા, તમે સરસ પ્રશ્ન કર્યો. અમે છેલ્લા 5 વર્ષથી એક જ અભિયાન ઉપાડ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે ખુલ્લા શેડ હતા એ શેડ કેમ ઢાંકવા. તો આશરે તમને આંકડો આપું કે લગભગ અમે 50 કરોડના ખર્ચે અમે આ 5 વર્ષમાં આશરે લગભગ 7 લાખ સ્ક્વેર ફૂટ જેટલા શેડ બનાવ્યા. એ શેના માટે બનાવ્યા? હવે આમ મલ્ટીલેટ જે ગ્લોબલ વોર્મિંગને કારણે ગમે ત્યારે વરસાદ પડે છે તો ખેડૂતોનો માલ ન બગડે એની કાળજી રૂપે. છતાંય ઘણી વાર એવું થાય કે એટલી બધી ભીડ હોય માલની કે ખેડૂતો પછી બહારનો સિઝનમાં નીચે પણ ઉતારીને જતા રહેતા હોય છે ઘણી વાર ભીડને કારણે. તો છતાંય આપણું અત્યારે નૈતિક જવાબદારી છે કે આવી કોઈ આગાહી હોય તો અમે જાહેરાત કરી દઈએ છીએ, લોકોનો માલ નથી મંગાવતા. પણ ક્યારેક અપવાદ, જો કે છેલ્લા 2-3 વર્ષથી દર વખતે માવઠું પડે છે છતાંય કોઈ ઇસ્યુ નથી થયો, એ આપણે ઈશ્વરનો પણ આપણે પાડ માનીએ. જી, તો પ્રફુલભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જી, આ હતા જી, ગોંડલ sir. માર્કેટિંગ યાર્ડના Thank you. ડિરેક્ટર પ્રફુલભાઈ Thank you. મોડિયા, અને આભાર. તેમણે જે રીતે આપણી સાથે વાત કરી છે કે જે અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે અત્યારની સ્થિતિ છે તેને લઈને અને ખાસ કરીને જે દેશ વિદેશથી જે મુલાકાતીઓ આવતા હોય છે માર્કેટિંગ યાર્ડમાં, તેમની સાથે કરાર પણ થતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને લઈને તમામ પ્રકારના જે પ્રયાસો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.